ચાલો શિવન્યા, કમ હિયર. આઈ સ્પીક ઇન ગુજરાતી, યુ ડુ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. હું જે ગુજરાતી બોલું છું એનું તારે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાનું છે. આ મારી શાળા છે. ધીસ ઇઝ માય સ્કૂલ. વેરી ગુડ. આ ઝાડ છે. પેલું ઝાડ છે. આ કાર છે. પેલી કાર છે. પેલો ક્લાસરૂમ છે. પેલું કાર્યાલય છે. વેરી ગુડ. આ છોકરો છે. પેલો છોકરો છે. આ છોકરી છે. પેલી છોકરી છે. વેરી ગુડ. ચાલો એના પછી આવી જા તનુજા. આઈ સ્પીક ઇન ગુજરાતી, યુ ટ્રાન્સલેટ ઇંગ્લિશ. બરાબર? સમજાઈ ગયું? આ મારી શાળા છે. સ્કૂલ કે માય સ્કૂલ? વેરી ગુડ. આ ઝાડ છે. પેલું ઝાડ છે. પેલો ક્લાસરૂમ છે. આ છોકરો છે. ધીસ ઇઝ બોય. પેલી કાર છે. પેલી છોકરી છે. વેરી ગુડ. બેસી જા. ચાલો એના પછી કમ હિયર. ચાલો આ કાર છે. ધીસ ઇઝ વેરી ગુડ. પેલી કાર છે. આ છોકરો છે. પેલો છોકરો છે. પેલો વર્ગખંડ છે. વેરી ગુડ. આ છોકરી છે. પેલો દરવાજો છે. વેરી ગુડ. આ પેલું કાર્યાલય છે. પેલું ઝાડ છે. પેલી છોકરી છે. વેરી ગુડ. બેસી જા. ચાલો એના પછી પરમ. ચાલો આ મારી શાળા છે. મારી શાળા છે એમ કીધું, ખાલી શાળા છે એમ નહીં. આ મારી શાળા છે. ધીસ ઇઝ માય સ્કૂલ. હા ચાલો. આ ઝાડ છે. ધીસ ઇઝ ટ્રી. પેલું ઝાડ છે. હા. આ છોકરી છે. પેલો છોકરો છે. પેલી છોકરી છે. પેલું કાર્યાલય છે. કાર્યાલય શું કહેવાય ઇંગ્લિશમાં? ઓફિસ. વેરી ગુડ. પેલો દરવાજો છે. પેલું વૃક્ષ છે. આ છોકરો છે.
ધેટ કે ધીસ? This. હા, This. Boy. ધીસ ઇઝ બોય. વેરી ગુડ. ચાલો Thumb. ચાલો આવી જા. Thumb. ચાલો એ હાલો આવી જા તું. હવે કોને આવવું? હિતિશા આવી જા. એ ચાલો હવે ચાલો બોલો. આ મારી શાળા છે. ઇંગ્લિશમાં બોલવાનું બેટા, ઇંગ્લિશમાં બોલવાનું. ધીસ ઇઝ માય સ્કૂલ. ચાલો પછી આ કાર છે. ધેટ ઇઝ નહીં, ધીસ ઇઝ કાર. પેલી કાર છે. વેરી ગુડ. પેલું ઝાડ છે. ટ્રી. પહેલો ક્લાસરૂમ છે. સરસ. આ ઝાડ છે. ધીસ. વેરી ગુડ. ધીસ ઇઝ ટ્રી છે. વેરી ગુડ. સરસ. જાઓ બેસી જાઓ. ચાલો પ્રાંજલ કમ હિયર. વોટ ઇઝ યોર નેમ? નામ શું? વોટ ઇઝ યોર નેમ? પ્રાંજલ. તો તું હમણાં ભણવા નહોતી આવતી ને? તો કેમ નથી આવડતું? ચાલો તું આવે અહીંયા. તું પણ હા. એ પ્રાંજલ અહીંયા ઉભી રહે. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? વેરી ગુડ. ધીસ ઇઝ આ મારી શાળા છે. માય સ્કૂલ. પહેલો ક્લાસરૂમ છે. આ ઝાડ છે. આ બંને સાથે બોલવાનું. આ કાર છે. આ કાર છે. આ કાર છે. ધીસ ઇઝ કાર. પેલી કાર છે. પહેલો ક્લાસરૂમ છે. જો આ છોકરાને બધાને રિસર્ચ પડી ગઈ છે. આ પેલું કાર્યાલય છે. ઓફિસ. વેરી ગુડ. હાલો બધા હાય બાય બાય.